સામાન્ય રીતે જ્યારે કોઈ શારીરિક ઈજા થાય છે ને ત્યારે પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ હોય છે. મતલબ હાથમાં વાગ્યું હોય તો દવાખાને જઈને એક્સરે કરાવીએ એટલે પેલી કાળી ફિલ્મ પર સફેદ લાઈન દેખાઈ જાય. હા, એકદમ બરાબર. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી દે કે જુઓ અહીં ફ્રેક્ચર છે. ત્યાં કોઈ અસમંજસ નથી હોતી. સાચી વાત છે. કાં તો હાડકું તૂટ્યું છે કાં તો નથી તૂટ્યું. અને આ દૃશ્યમાન ઘા એક રીતે રાહત પણ આપે છે, કારણ કે આસપાસના લોકો તરત જ જોઈ શકે છે. અને સહાનુભૂતિ પણ આપે છે. હાથ પર પાટો બાંધેલો જોઈને તો અજાણ્યા લોકો પણ સામેથી પૂછે કે ભાઈ શું થયું, કેવી રીતે વાગ્યું. બરાબર. પણ અસલી સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે વાત મનની ઈજાની હોય, કોઈ ઊંડી આંતરિક પીડાની હોય. આ મનોવૈજ્ઞાનિક પીડા માટે કોઈ એક્સરે મશીન કામ નથી આવતું. એ જ તો માનવ સ્વભાવની અને સામાજિક વ્યવહારની બહુ મોટી વિડંબના છે. જ્યારે આંતરિક પીડાની વાત આવે ને ત્યારે નિદાન અને ઉપચાર બંને એકદમ ધૂંધળા બની જાય છે. સમાજ પાસે શારીરિક ઘા માટે મલમ છે, પણ મનના ઘા માટે મોટે ભાગે માત્ર મીઠું જ હોય છે. હા, આપણે એ અદૃશ્ય ઘા દુનિયાને બતાવવા દોડીએ છીએ, પણ સામેથી મળતો પ્રતિભાવ ક્યારેક સાવ અલગ જ હોય છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ જટિલ પરિદૃશ્યને સમજવાના છીએ. ચોક્કસ. અને રસપ્રદ વાત એ છે કે આ સમજવા માટે આપણી પાસે કોઈ આધુનિક સાયકોલોજીનું ભારેખમ પુસ્તક નથી. ના, જરાય નહીં. આપણે ધોરણ 10ના ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાંથી લેવાયેલી એક અદ્ભુત કૃતિ જોવાના છીએ. કાવ્ય 15 બોલીએ ન કાંઈ. ખરેખર આશ્ચર્યજનક છે કે શાળાના પાઠ્યપુસ્તકની માત્ર અમુક પંક્તિઓની કવિતા મનોવિજ્ઞાનનો આટલો મોટો પાઠ ભણાવી શકે છે. જે કદાચ મોટા થેરાપી સેશન્સ પણ ન સમજાવી શકે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલાં આ માસ્ટરપીસના સર્જક વિશે વાત કરીએ. આ શબ્દો પાછળનું મગજ કોણ છે એ જાણવું બહુ રસપ્રદ છે. હા, આ કાવ્યના કવિ છે રાજેન્દ્ર કેશવલાલ શાહ. તેઓ મૂળ કપડવંજના વતની હતા. અને જ્યારે આપણે તેમના સાહિત્યિક સર્જનની યાદી જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આપણે કોઈ સામાન્ય લેખક વિશે વાત નથી કરી રહ્યા. બિલકુલ. તેમની કલમમાંથી ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ અને શાંત કોલાહલ જેવા ગહન કાવ્ય સંગ્રહો મળ્યા છે. હા, અને સાથે જ મધ્યમા અને વિષાદનો સાદ પણ ખરા. આ માત્ર નામો નથી, પણ ગુજરાતી સાહિત્યના સીમાચિહ્નો છે. સાચી વાત. આ નામો પર ધ્યાન આપીએ તો જ ખ્યાલ આવે કે આ સર્જક અવાજ અને મૌન વચ્ચેની રમતને કેટલું ઊંડું સમજતા હશે. ધ્વનિથી લઈને શાંત કોલાહલ સુધીની સફર. મને તો આ જોઈને કોઈ માસ્ટર શેફ કે સંગીતના મહાન ઉસ્તાદ યાદ આવે છે. મતલબ એક એવો કલાકાર જે જ્ઞાનપીઠ જીતાડી શકે તેવી ગંભીર વાનગીઓ કે રચનાઓ પણ બનાવી જાણે છે અને બાળકોને પસંદ આવે તેવી મીઠાઈ પણ પીરસી શકે છે. હા, કારણ કે આટલા ગંભીર વિષયો પર લખનાર રાજેન્દ્ર શાહે બાળકો માટે પણ અદ્ભુત રચનાઓ આપી છે. જેમ કે તેમના બાળકાવ્યના સંગ્રહો મોરપીંછ અને આંબે આવ્યા મોર બહુ જાણીતા છે. ઓહ વાહ! આ ઉપરાંત તેમણે પદ્યરૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદોમાં પણ કૌશલ્ય દાખવ્યું છે. આ બધું એમની બહુમુખી પ્રતિભા બતાવે છે. એ જ તો તેમની કલમની અદ્ભુત લવચિકતા છે. અને તેમની આ જ કુશળતાને કારણે તેમને સાહિત્ય જગતના સૌથી મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. હા, એ પરીક્ષાલક્ષી તથ્ય બહુ મહત્વનું છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કવિને તેમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે સર્વોચ્ચ એવો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. અરે વાહ! જ્ઞાનપીઠ આ ભારતીય સાહિત્યનું સૌથી મોટું સન્માન છે. બહુ ગણ્યા ગાંઠ્યા ગુજરાતી સર્જકો જ આ શિખર સુધી પહોંચ્યા છે. બરાબર છે. આ ઉપરાંત તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હીના એવોર્ડ પણ મળ્યા છે. હવે જે કૃતિની આપણે ચર્ચા કરવાના છીએ, બોલીએ ન કાંઈ, તે ક્યાંથી લેવામાં આવી છે? તે તેમના શ્રુતિ સંગ્રહમાંથી લેવામાં આવી છે. અને શ્રુતિ એટલે સાંભળવું. કાવ્યનું શીર્ષક છે બોલીએ ન કાંઈ. આ આખો વિરોધાભાસ જ કેટલો રોમાંચક છે. ખરેખર. જે વ્યક્તિએ આટલું વિશાળ સાહિત્ય રચ્યું હોય, જેના શબ્દોને જ્ઞાનપીઠ મળ્યો હોય, એ જ મહારથી જ્યારે એમ કહે કે કંઈ જ ન બોલો, ત્યારે એનું વજન બહુ વધી જાય છે. કારણ કે આ કોઈ નબળાઈનું મૌન નથી હોતું. આ એક અત્યંત ઊંડી સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમજણનું પરિણામ છે. જ્યારે કોઈ બહુ મોટો વક્તા ચૂપ રહે છે, ત્યારે સમજવું કે તેણે સમાજનું એક કડવું સત્ય પચાવી લીધું છે. તો ચાલો
એ કડવા સત્યનો સામનો કરીએ. કાવ્યના મુખ્ય સિદ્ધાંત પર આવીએ. કાવ્યની શરૂઆત એક મજબૂત આદેશથી થાય છે કે આપણું હૃદય ખોલીએ, ના કહી વેણે રહેવું ચૂપ. અને તરત જ કવિ આ કઠોર આદેશનું કારણ આપે છે. તેઓ કહે છે કે આપણી વ્યથા અવરને મન રસની કથા ઇતર ના કહી તથા. એટલે કે આપણું દુઃખ કે આપણી પીડા બીજા લોકો માટે માત્ર ને માત્ર એક મનોરંજન કે રસપ્રદ વાર્તા છે. એનાથી વિશેષ કંઈ જ નહીં. એક્ઝેક્ટલી. અહીં માનવ મનોવિજ્ઞાનનો બહુ મોટો સિદ્ધાંત છે. જ્યારે આપણને દુઃખ પડે ત્યારે આપણો પહેલો આવેગ એ હોય છે કે કોઈને આપણી વાત કહી દઈએ. હા, આપણે સહાનુભૂતિ શોધીએ છીએ. પણ કવિ અહીં એક બહુ જ સ્પષ્ટ કારણ અને અસરનો સંબંધ દર્શાવે છે. સાચું. કારણ એ છે કે આપણે સહાનુભૂતિની અપેક્ષાએ હૃદય ખોલી દઈએ છીએ, પણ અસર રૂપે એ બીજા લોકો માટે માત્ર એક રસની કથા બની જાય છે. મતલબ, સાંભળનાર બહારથી ભલે કહે કે અરે બહુ ખરાબ થયું, પણ અંદરખાને તે કદાચ વિકૃત રસ માણી રહ્યો હોય. હા, તમારી પીડા એમના માટે સાંજની ચા સાથે ચર્ચા કરવાનો એક મસાલેદાર વિષય બની જાય છે. તેમાં તેમને કોઈ સહાનુભૂતિ નથી હોતી. હા. અહીં મારે એક બહુ જ પ્રેક્ટિકલ પુશબેક આપવો છે. આજના જમાનામાં તો આધુનિક મનોવિજ્ઞાન સતત એ જ શીખવાડે છે કે સ્પીક અપ, તમારી વાતો શેર કરો. લોકો એમ જ કહે છે કે અંદર ન રાખો. તો શું આનો અર્થ એવો છે કે આપણે લાગણી વિહીન બની જવું? જો આપણે હૃદય નહીં ખોલીએ તો અંદરથી ગુંગળાઈ નહીં જઈએ? હા, બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને પહેલી નજરે એવું જ લાગે કે કવિ લાગણીઓને દબાવી દેવાની વાત કરે છે, પણ એવું નથી. કવિનો વિરોધ બોલવા સામે નથી, પણ ગમે તેની સામે બોલવા સામે છે. ઓહ, એટલે યોગ્ય પાત્રની પસંદગી કરવાની વાત છે. બિલકુલ. દરેક વ્યક્તિ સમક્ષ હૃદય ખોલીને બેસી જવું એ નુકસાનકારક છે. કવિ લાગણીઓ દબાવવાની નહીં, પણ આ એક હકારાત્મક અને વ્યવહારિક અભિગમ અપનાવવાની વાત કરે છે. આ સાંભળીને મને પછીની પંક્તિઓ બરાબર સમજાય છે. જ્યાં કવિ બરાબર આ જ કળા એટલે કે પાત્ર પારખવાની કળા શીખવે છે. તેઓ કહે છે, નેણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ. આ પંક્તિમાં જે ખ્યાલની સરખામણી છે તે અદ્ભુત છે. બે પારિભાષિક શબ્દો છે, સાગર એટલે દરિયો અને કૂપ એટલે કૂવો. આ બંને શબ્દોના પ્રતિકાત્મક અર્થ શું થાય? સાગર એ વિશાળ હૃદયવાળી સમજદાર વ્યક્તિનું પ્રતીક છે, જે તમારી વાતને પોતાનામાં સમાવી શકે. દરિયામાં હજારો ગેલન પાણી ભળે તો પણ તે છલકાઈને ગામમાં નથી ઘૂસી જતો. જો આવો સાગર મળે તો ચોક્કસ હૃદય ખોલવું જોઈએ. અને બીજી બાજુ પેલો કૂપ એટલે કે કૂવો, જેનું માળખું બહુ સાંકડું હોય છે. હા, કૂપ એટલે સંકુચિત માનસિકતાવાળી વ્યક્તિ. જો તમે તમારી પીડા લઈને કૂવા પાસે જશો તો શું થશે? તે તરત જ છલકાઈ જશે અને તમારી અંગત વાત આખા ગામમાં ફેલાવી દેશે. બાપરે! આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લોકો દરેક નાની વાત પોસ્ટ કરે છે, ત્યાં આ સાગર અને કૂપને પારખવાની કળા કેટલી અગત્યની બની જાય છે. સાચી વાત. આજે એક ઓવરશેરિંગનો રોગચાળો છે. આપણે સેંકડો કૂપ જેવા લોકો સામે આપણું હૃદય ખોલીને બેસી જઈએ છીએ. અને વાસ્તવમાં આપણે માત્ર લોકોના ગ્રુપ ચેટ્સ માટે એક રસની કથા પૂરી પાડીએ છીએ. આપણી પીડા ડિજિટલ મનોરંજન બની જાય છે. એટલે જ કવિ દાયકાઓ પહેલા ચેતવણી આપી ગયા છે કે નેણ ભરીને જોઈ લે, આંખોથી પારખતા શીખો કે સામેવાળી વ્યક્તિ સાગર છે કે કૂવો. બહુ જ સાચું. પણ હવે પ્રશ્ન એ થાય કે જો આસપાસ કોઈ સાગર ન મળે તો શું કરવું? કવિતાના આગળના ભાગમાં કવિ આ માટે જીવનના બે સાવ વિરોધાભાસી ચિત્રો ઊભા કરે છે. હા, પહેલી પરિસ્થિતિ એકાંતની છે. પંક્તિ છે, વન વેરાને મારગ વિજન સીમ, જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. એટલે કે માણસો વિનાના સૂના માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા આપણી જ મસ્તીમાં એકલા ચાલવાનું છે. બરાબર. અને તરત જ બીજી પરિસ્થિતિ આવે છે ભીડની. ગામને આરે હોય બહુજન લખનો મેળો મળ્યો રે, ત્યાં કોણ ને કોની તાન. મતલબ કોઈ ગામ આવે, લાખો લોકોનો મેળો મળે, છતાં વાસ્તવિકતા એ છે કે ભીડમાં પણ માણસ એકલો જ છે. ત્યાં કોઈ કોઈનું નથી હોતું. નિષ્ણાત તરીકે જોઉં તો અહીં એક બહુ સરસ પેટર્ન જોવા મળે છે. કવિએ એકાંત અને ભીડ બંનેમાં માનવીની એકલતાને સ્વીકારવા પર ભાર મૂક્યો છે. માન જવું એકલવીરા. આ સાંભળીને એવું લાગે કે દુનિયા સ્વાર્થી છે. આ કોઈ નિરાશાવાદી અધિગમ નથી ને? ના, જરાય નહીં.
આ સ્વીકૃતિ જ જીવનની હકારાત્મક બાજુ છે. જ્યારે આપણે સ્વીકારી લઈએ કે આપણી યાત્રા એકલાની જ છે, ત્યારે બીજા પાસેથી સહાનુભૂતિની ખોટી અપેક્ષાઓ બંધ થઈ જાય છે. અને અપેક્ષાઓનો અંત એટલે પીડાનો અંત. બહુ જ સચોટ વાત. હવે આપણે ગીતના અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશને ડીકોડ કરીએ. આંતરિક સંઘર્ષ અને બાહ્ય શાંતિનું મોડલ. હા, કવિ બાહ્ય વાતાવરણનો મુકાબલો દર્શાવતા કહે છે, તારલિયો અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ. એટલે જીવનમાં ભલે સુંદર તારામડી રાત જેવું સુખનો સમય હોય કે રણના કઠોર તડકા જેવું દુઃખનો સમય હોય, આપણે આપણી વ્યથા જાતે જ સહન કરવાની છે. અને પછી આવે છે આંતરિક અને બાહ્ય સ્થિતિનો સિદ્ધાંત. જીરવી એને જાણીએ વીરા. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. વાહ! મતલબ મનમાં કે હૃદયમાં ભલે દુઃખોની આગ સળગતી હોય, જલન હોય, પરંતુ ચહેરા પર તો હંમેશા શાંતિ અને શીતળતા જ ધારણ કરવી જોઈએ. બરાબર. કવિ દુઃખનો અસ્વીકાર નથી કરતા. દુઃખ થશે, પણ બહારથી શાંત રહેવું એ જ સાચી સમજણ છે. હું આને એક ઇમોશનલ આર્મર એટલે કે ભાવનાત્મક કવચ સાથે સરખાવીશ. અંદર ગમે તેટલો જ્વાળામુખી ફાટતો હોય, પણ બહારનું કવચ અકબંધ રહેવું જોઈએ, જેથી આપણે દયાના પાત્ર ન બનીએ. સાચું. જો બહારથી શાંત રહી શકાય, તો કોઈને પણ આપણી નબળાઈનો ફાયદો ઉઠાવવાની તક મળતી નથી. આ પોતાનું માનસિક નિયંત્રણ પોતાના જ હાથમાં રાખવાની પ્રક્રિયા છે. સરળ બાનીમાં લખાયેલી આ ગીતની ફિલોસોફી ખરેખર અદ્ભુત છે. તો કવિ રાજેન્દ્ર શાહના આ અમર ગીતના મુખ્ય પાઠોની જો ઝડપથી રીકેપ કરીએ, તો પહેલું, પીડાને પ્રદર્શન ન બનાવવી. બીજું, સાંભળનારની યોગ્યતા પારખવી કે એ સાગર છે કે કૂપ. ત્રીજું, જીવનની ભીડમાં પોતાની એકલતાનો સ્વીકાર કરવો. અને ચોથું, અંદરની આગ વચ્ચે પણ બહારથી શાંત અને શીતળ રહેવું. ચોક્કસ. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક અંતિમ વિચાર સાથે હું વાત પૂરી કરવા માંગુ છું, જે સ્ત્રોત સામગ્રીની બહારનો છે, પણ તેને સંલગ્ન છે. કહો. આજે આપણે એકબીજા સાથે સતત જોડાયેલા હોવાનો દાવો કરીએ છીએ. પણ શું ખરેખર આપણે કોઈના માટે પેલો સાગર બની શક્યા છીએ? અરે વાહ, બહુ જ ઊંડો પ્રશ્ન છે. અથવા શું આપણે આપણા પોતાના જ હૃદયના અવાજને સાંભળવા માટે થોડીવાર ચૂપ રહી શકીએ ખરા? આ પ્રશ્ન પર ચોક્કસ મનન કરજો. તો બસ, આ ઊંડા મનન સાથે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.